बोलो सतगुरु महाराज की जय। बोलो निरस्त महाराज की जय। परम पूज्य डायराम बाबू की जय। आज अडाला गामनी जे पवित्र ने पावन भूमि पर जे कायमना माटे दर 5 तारीखे जे आवो भोजन राखी मारा मधुबा केतनभाई आ भजन राखी परस परस संतोना आपણા દર્શન કરાવે છે દર્શનનું દર્શન કરીને આપણને એકબીજાના લાવો લેવાના देखो कि संत मिलन को जाइए तजिए मान मोह अभिमान एक गुना तो क्या तेरा लाखों गुना पर वालिया लुटारा તમે જો તો અનંત ગુના કર્યા હતા આજે વાલિયા લુટારાનું જો આપણે ઉપમા લઈએ તો અનંત ગુનાને કર્યા હતા એટલે આનંદ ગુના કર્યા હોવા છતાં પણ જ્યારે એના આવા મહાપુરુષ એક મળી ગયા એને પૂછ્યું કે તું આટલું બધું પાપ કરું છું તો આ પાપ તું આટલું કરું છું તો એને એક દાડો ભોગવવું પડશે તારા ઘર પરિવારનો પણ એટલે કે પૂછી જો તારા મા બાપને પૂછી જો તારી પત્નીને પૂછી જો તારા બાળકોને પૂછી જો કે આ તારા પાપનો ભાગીદાર કોણ છે એટલે વાલિયા લુટારાએ પોતાના મા બાપને પૂછ્યું એટલે મા બાપ કે તું અમારો દીકરો છું જે તું કર્મ કરીને આવું પણ તું અમને ખરાવું એ તારી ફરજમાં આવે એના કર્મના ભાગીદાર અમે થઈએ નહીં એના કર્મના ભાગીદાર અમે ના થઈએ એમ કરીને પતિને પૂછ્યું કે તું મારો પતિ છું તમે મારા પતિ છો અને તમારી ફરજમાં આવો છો આખા ઘરનાનો પૂછી વર્યા પણ આમાં કોઈ કર્મનો સાથ કોઈને ના આપ્યો તારે એ દાડે વાલિયા લૂંટા થઈ ગયું કે કર્મનો ભાગીદાર કોઈ નહીં એમ આ વિશ્વની અંદર જેને કહેવાય છે કે 84 લાખ જીવો બન્યા છે જેને કહેવાય 84 લાખ જે જીવો બન્યા છે પણ ફક્ત જે બધા જે જીવો છે જે બધા જીવો 84 લાખ ની અંદર બધા જે જીવો છે એ ફક્ત કર્મના નથી એક ફળ છે પણ મનુષ્ય એક જ એક જીવ એવો છે મનુષ્ય એક જ એવો જીવ છે કે જેને કર્મ કરવું પડે છે મનુષ્ય એક જ જીવ 84 લાખ જીવોની અંદર મનુષ્ય એક જ જીવ છે કે જેને કર્મ કરવું પડે છે ગીતામાં પણ કૃષ્ણ કહે કે અર્જુન તું કર્મ કર શું કીધું છે ફક્ત તું કર્મ કર તો આ મનુષ્ય અવતારે આપણે કર્મ કરો તો કયું કર્મ કરવાનું છે કર્મ કરવાનું છે મોટા થયા ભણ્યા ગણ્યા નોકરી મળી મોટા થયા લગ્ન કર્યા આ કર્મ કર્યું મોટા એ તો પશુ પક્ષીમાં પણ જીવ જંતુમાં પણ કર્મ બતાવતું તમે એટલા માટે કરી અને ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો હોય તો ફક્ત કેવલમાં કેવલ ભજન કરવા માટે કેવલમાં કેવલ ભજન કરવા માટે કર્યું છે આ જે ભજન કરીશું તો જ આપણે પરમાત્માના સુધી પહોંચીશું ત્યાં સુધી પહોંચાયું હમણાં આપણો નામનો જે આ જગતની અંદર જે નામનો મહિમા ગાયા છે સડક મહિમા છે નામનો મહિમા છે એટલે હમણાં બાપુ બોલ્યા કે નામ જાણ્યું કે સર્વ જાણ્યું ભણ્યો વેદ ચાર એટલે નામ આ જગતની અંદર નામ કે કોટી નામ આ સંસારમાં તાકે મુક્તિ ના હોય એક નામ ગુપ્ત હે જાણે વિરલા કોઈ કોટી નામ કીધું સંસારની અંદર એટલે આ ઓગરી એવું શું છે આ ઓગરી એવું નામ છે ઓગરી એવું શું આ ઓગરી એ પરમાત્મા છે આ ઓગરીનું નામ આપણે ઓગરીનું નામ કીધું કે નામ એ જ પરમાત્મા નામ એ જ ઈશ્વર નામ એ જ ઈશ્વર છે તો ઓગરી એવું શું છે ઓગરી એવું નામ છે નટુબા નટુબા મહારાજ તો શું આ ઓગરી એ પરમાત્મા છે આ હાથ એવું એ નામ છે હાથ એવું એ હાથ એ પરમાત્મા છે આ શરીરની અંદર તમે જો તો ઉપરથી તે આ શરીરની અંદર ઓગરી એવું નામ છે પણ ઓગરી કહેવાય ઓગરીને પરમાત્મા ના કહેવાય હાથ એ હાથ છે હાથને પરમાત્મા ના કહેવાય મુખ એવું નામ છે પણ નામનો પરમાત્મા ના કહેવાય સાતી એવું નામ છે પણ સાતીને પરમાત્મા ના કહેવાય આ શરીરના ઉપરના તત્વોને ખોલી દો પણ એ નામ હાથમાં આવ્યું હોય નથી એ નામ હાથમાં આવ્યું નથી અંદર જે તો જીભ એવું પણ એક નામ છે જીભ એવું એ નામ છે પણ જીભને પરમાત્મા કહેવાય નહીં ઈશ્વર કહેવાય નહીં તો તેવું એ નામ છે
આ શરીરની અંદર મય અંદર આકૃતિ જો પણ કોઈ નામ હાથમાં આવતું, આ શરીરની અંદર એક નામ હાથમાં આવતું નથી. અંદર ના આવો, બહાર ના આવો, એટલે શું કે અંદર જોવા જો તો હાથમાં આવ્યું હોય, બારે પણ હાથમાં આવ્યું, બારે પણ હાથમાં આવ્યું, તો આ નામ છે ક્યાં? બોલે તે એટલે કીધું કે બોલે તે બીજો નહીં, તે છે પરમેશ્વર પોતે, અળગા થઈને ગોતે છે તે. તો આ નામ કેવલ સંતોના ચરણોમાં જો સુધી નહીં જઈએ, સંતોના ચરણોમાં જો સુધી નહીં જઈએ, સંતોના સમર્પિત નહીં થઈએ, તો સુધી આ નામ આપણને મળ્યું નથી. માટે કરીને સંતોએ આ રાત દિવસ આવું ભજન કરી, આવા મિરાવડા કરી, ખર્ચ કરી અને એકબીજાના આપણને બોલાવી અને આમાંથી આ જગતના જીવનમાંથી આપણને ઉગારવા માટે કોઈ કામ માર્ગ આપણું. એટલે જેટલા સંતોના આપણા જીવનની જેટલા ગુણ કહીએ ને એટલા આપણા ઓછા પડે. સંતોના જેટલા ગુણ કહીએ એટલા આપણા ઓછા પડે. માટે વધારતો ન બોલતા આગળ બહુ સંતો ઘણા છે. આટલું બોલી મારી વળીનો વિરામ આપું. બોલો સદગુરુ.